શું તમારે સવારની પથારીમાં ઉઠતી વખતે પગના અથવા તો હાથના સાંધાઓ જકડાયેલા લાગે છે કે સીડી ચડતી કે ઉતરતી વખતે ઘૂંટણમાં કટકટ કટકટ અવાજ આવે છે? તો જો તમારો જવાબ હા છે તો આ માત્ર સામાન્ય દુખાવો નથી, આ એક ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હોઈ શકે છે. પણ આ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ખરેખર શું છે? ઘણા લોકો કહે છે કે બે હાડકાં વચ્ચેની જગ્યા હોય એ ઓછી થઈ ગયેલી હોય છે. સરળ ભાષામાં કહું તો આપણા બે ભાગ હાડકાની વચ્ચે એક મુલાયમ ગાદી જેવી રચના આવેલી હોય છે, જેને આપણે કાર્ટિલેજ કહેતા હોય છે. ઉંમર વધવાની સાથે અથવા તો વજન વધવાની સાથે આ ગાદી ધીમે ધીમે ઘસાવા લાગે છે અને ગાદી હોય એ એકદમ ઓછી થઈ જાય છે. જ્યારે હાડકાં એકબીજા સાથે ઘસાય છે ત્યારે સોજો અને અસહ્ય દુખાવો આવે છે. આને જ આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહીએ છીએ. હવે સવાલ એ છે કે શું ઓપરેશન જ એકમાત્ર રસ્તો છે? જવાબ છે ના. હોમિયોપેથીમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ માટે ઘણી બધી દવાઓ ઉપયોગ આવેલી હોય છે અને ખૂબ જ અસરકારક હોય છે. હોમિયોપેથીમાં માત્ર દુખાવા દબાવવાનું કામ નથી કરતું, પરંતુ અમારો અપ્રોચ થોડોક અલગ હોય છે. અમે દર્દીની પ્રકૃતિ ઉપર આધારિત દવાઓ આપીએ છીએ. આ દવાઓ મુખ્ય 3 ફાયદા કરતી હોય છે. પહેલો ફાયદો હોય છે આ દવાઓ સાંધાને ઘસારાની પ્રક્રિયાને એકદમ ધીમી કરતી હોય છે. બીજી વસ્તુ છે સોજો અને જડતા એટલે કે સ્ટીફનેસને કુદરતી રીતે ઓછી કરતી હોય છે. તેથી તમારી મૂવમેન્ટ વધારે છે અને દુખાવો ઓછો થાય છે. ત્રીજી છે કોઈપણ પેઇનકિલર વગર તમારી રોજિંદી જીવનમાં ફરી શકો છો. જો શરૂઆતના સ્ટેજમાં સારવાર શરૂ કરવામાં આવે તો આપણે ની રિપ્લેસમેન્ટની જરૂર પડતી નથી. મોટી સર્જરીને પણ આપણે ટાળી શકીએ છીએ. જો તમે પણ સર્જરી વગર સાંધાના દુખાવામાંથી મુક્તિ ઈચ્છતા હો તો આજે જ કોઈ સારા હોમિયોપેથનો સંપર્ક કરો અથવા અમારો સંપર્ક કરો. સ્વસ્થ